નમસ્કાર, જય ગોગા મહારાજ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે એક સેવાનું કામ કરી રહ્યા છીએ અને ચાલુ જ છે. બપોરનું કામ ચાલુ જ હતું, પણ વિડીયો ઉતારી શક્યા નહોતા, બ્લોગ ઉતારી શક્યા નહોતા. તમને બતાવો, જો આ આપણા પક્ષીઓ માટે પાણી પીવા માટે સરસ મજાનું ટોકર બંધી અને મૂકેલું છે. જુઓ, તમને બતાવું, જો ગાઈસ. અને આ છે આપણે તે દિવસ બતાવ્યું હતું બ્લોગમાં. જો ચકલીઓ માટે, અને ચકલીઓ વોચ છે આ વખતે. જુઓ, હજી પણ આપણે ઘર બનાવવાનું બાકી છે, તો એ બધું આયોજન કરવાનું છે. આ બધું વધવાનું છે, લગભગ આજે સાંજે વધાઈ જશે. અને જો અત્યારે મારા મમ્મીને દહીણું કર્યું છે, શુભામાં આવેલો છે. તો જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. શું કરો છો? કાંઈ નહીં, આમ સોન ભરવા જાઉં છું. ચાવા પીધો બાકી છે? પી લીધું. તો ગાઈ શુભામાં જય ગોગા મહારાજ. જય ગોગા. રમ જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. શું કરો છો? દહીંનું કરું છું. તો ગાઈસ, મારા મમ્મીને દહીણું કર્યું છે અને થોડા ઘઉં લઈએ, દોણા ચકલીઓ માટે નાખવા માટે આપણે. અને આ તો ઘઉં તો નાખતા નહીં ગાઈસ, ઓનલી ફોર અમે તો ચોખા નાખીએ છીએ ચકલીઓ માટે ગાઈસ. થોડા ઘણા ઘઉં નાખીએ. જો ગાઈસ, ચકલીઓ તો આવું જ છે આપણે. હજી એમનો માળા તૈયાર રેડી કરેલા જ છે, આજે લગાવવાના જ છે ગાઈસ. એ પણ તમને બતાવશું. તો અત્યારે તો ગાઈસ આપણે દિયાબત્તી કરીએ છીએ. અઘરો કર્યો તો, અને સવાર થોડા બહાર ગયા હતા, એના કારણે બ્લોગ બનાવી નતા શક્યા. અને લાઇટ નથી, એના કારણે મોબાઈલ સ્વિચ ઓફ હતો, એટલે આપણે બ્લોગ બનાવી નતા શક્યા. પણ જો 4 વાગે છે, 4 વાગ્યાથી દિયાબત્તી કરવાનું ચાલુ કરીએ છીએ. કમ્પ્લીટ 5 વાગે દિયાબત્તી થઈ જશે. જો અમારે તો કપાવાના કેરીઓ પણ આવી જાય. જો આવી જશે ને કેરીઓ. આ કપાવાનું જો ચેવડી કેરીઓ જ ગાઈશ, વગણ ખાતર નાખે. આ બીજો કપા ગાઈશ. આ અમારા દિયાબત્તી માટે કોમમાં રૂ આવે છે ગાઈશ. ચારે સરસ મજાનું છે ને ગાઈશ. અને પેલું છે એ પાણી કાઢવાનું, ટ્રેક્ટર હારી કેનાલ ઊભું કરવાનું, ફક પાણી નીકળે સટાસટ. જેવો સરસ મજાનો પીણ વગદો રહ્યો ને ગાઈસ, આ વગદો હજી કણ આપણે બનાવવાનું છે ચણ ખાવા માટે, ચકલીઓ માટે. પણ એ થોડો ટાઈમ લાગશે. અત્યારે તો મંદિરે આવી જશે ગોગા મહારાજનું નિજ. તો ગાઈસ, આપણે દિયાબત્તી કહી નાખી છે અને પપ્પાએ પાણી કાઢ્યું છે વોશમાં. પપ્પા જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. શું કરો તો? પાણી કાઢ્યું હતું? પાણી કાઢી જેતુડી પાડી છે રમીએ તો ગાઈસ. જો બેસન નાખવા માટે ના રમી? હા, તો જો આ જેતુડી છે ગાઈસ. પાણી ચાલુ થઈ ગયું છે આપણે. હા, એમાં ગઈ જેતુડી છે. ફિલ્મમાં કાજલ ભાભીની ચાલી છે. જો ગાઈસ, ઉપર રહીને તમને પાણી બતાવું. બંબો પડે છે. તો ચલો આપણે ઉપર ઉતારીએ. ધાબા પરથી તમને બતાવું. હસમો બંબો પડે છે, તમને બતાવો. તો આટલા રહીને દેખાશે આપણે કેટલું પાણી કાઢે છે. તો જો એ આટલો બંબો પડે છે ગાઈસ. બસ ખાલી છે, ઠંડા ઓરવાના બાકી છે. કાજલ ભાભીની જો પપ્પા માટે પેલી જતો પડે છે ને ગાઈસ બંબો. તો ગાઈસ, આ મારા વીરાભાઈ હાથેથી કૂવો ગોડ્યો હતો અને પાણી કર્યું હતું, બરાબર. તેમનો કૂવો છે આપણો.
બીજો બનાવ્યો નહીં ત્યારનો વર્ષો જૂનો કૂવો સારો ગાઈસ. તો એમાં મારી ભાઈઓ હતી બે. તો એક ભાઈ સોલો પાવી છે, સંભાવી છે મારી ભાની બોનો. માલે જય ગોગા મહારાજ. શું કર્યું છે? ઊંઘી રહી છે એવું છે. તો ગાઈસ અમારા રવિરાજનું રાત તો અંજી શેર આલી છે ને ગોળી બેસી છે, રોવા માંડ્યા છે ગાઈસ. તો ગાઈસ છોકરો આવ્યો છે, જો હું તમને બતાવું શાળામાંથી છૂટેલો જોઈ જો ગાઈસ. જો સરસ મજાનું લોકેશન છે ગાઈસ. આપણે પેલું તમને બતાવ્યું તે જો પક્ષીઓનો આપણો ઘેર ઠેરો છે ગાઈસ. જો રજુ કાકાની વરિયાળી સરસ મજાની લીલી સોમ છે ગાઈસ. આરે આપણો ડભોળા ગામમાં જવાનો રસ્તો, આર્યો અરઠી માધુગઢ નળું જવાનો આ બધો રસ્તો. આગળ કેનાલ આવશે. રજુ કાકાની વરિયાળી છે સરસ મજાની. જો ઓર્ગેનાઇઝ દવા નાખી છે રજુ કાકો, અને વરિયાળી પણ સારો વિકાસ કરેલ છે, તમે જોઈ શકો છો. આપણે ખાઈ લઈએ વરિયાળી. તો ગાઈસ રાતે જોઈએ રમી હોય શું રમ્યું છે. પપ્પા ને રમી ખાવે. રમી શું બનાવી? બટાકાનું શાક ને રોટલા. રમી હોય બટાકાનું શાક ને રોટલા બનાવે. પપ્પાને દેખાય છે, મારા ખાવાનું બાકી છે. દૂધ ગરમ કરવાનું છે. તો જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. શું બનાવ્યું છે તાઈ? અમે તો મરચું મરચી બનાવી છે જો ગરમા ગરમ. અને ઋષિભાઈ જીનલ અમારા રવિરાજ આજ તો મોઢા પડ્યા છે ગાઈસ. શું ગયા છે જીનલ? શું નામ છે જીનલ જ છે? શું નામ છે? જીનલ જ છે ગાઈસ. આપણું બાઇક પડી છે, ખાય છે. હવે આ જો વાઘ જાય છે બીજો. પપ્પાનો મોબાઈલ પડી ગયો છે. દૂધ પીવાય? સાસ પીએ તો પીવાય? હું તો કહું ના પીવું. ચાલ આ તો થયું કેવું નહીં પીવું. જો ગાઈસ આ ચકલીઓ માટે બનાવ્યું છે સરસ મજાનું. જો ઘર બનાવ્યું છે 3 જણો. જો ગાઈસ આ મગીએ છે જો. તે સવારે બાંધવાનું છે. આ તો થોડા કોમમાં હતા એટલે બાંધી નહીં શક્યા, પણ કાલે સવારે બાંધશું બરાબર. જો સરસ મજાનું બનાવીશું. ખોખાનું બનાવ્યું છે આપણા બાંધ. તો ગાઈસ આજે તો પક્ષીઓ માટે ઘર બનાવેલું છે, સવારે મેકવાનું છે. તો હવે આપણો બ્લોગ ખતમ કરીએ છીએ. તો ગુડ નાઇટ બધાને કહી દઈએ. તો મારે ગુડ નાઇટ. તો ગાઈસ પપ્પા ઊંઘ્યા છે. પપ્પા ગુડ નાઇટ. પપ્પા ઊંઘી રહ્યા છો ગાઈસ. તો હવે જઈએ બહાર. લગભગ ફોન આવ્યો તો પટોળીનો. ચાલે ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાજલ ભાભી વાહન ધોવું છે. ગુડ નાઇટ. હા મમ્મી અઢાર છે એટલે. તો ગાઈસ હવે આપણે બ્લોગ ખતમ કરીએ છીએ. તો આવા અવારનવાર બ્લોગ આવતા રહેશે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોગા મહારાજ. આવજો. ટાટા બાય બાય.